નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ડિજિટલ યુગના અનેક ફાયદા છે તો સાથે અનેક જોખમો પણ છે. અમે આવા જ બે જોખમથી તમને ચેતવીશું. કેવી રીતે લોકોને ફસાવીને તેમને બ્લેકમેલ કરીને રૂપિયા વસૂલાય છે, એ સમગ્ર ખેલની વાત કરીશું. મામલો મોતના કોલનો છે. એ પછી અમે ચીનથી ઓપરેટ થતી લોન એપ્સની વાત કરીશું. સરળતાથી અને ઇન્સ્ટન્ટ મળતી લોનના હેરાનગતિના હપ્તા વિશે તમને માહિતી આપીશું. અંતમાં અમે ભારતે કેવી રીતે જગત જમાદાર ગણાતા અમેરિકાને અરીસો બતાવ્યો છે એની પણ અમે વાત કરીશું. એક વિડીયો કોલ અને જિંદગી ખલાસ. આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી, પણ વાસ્તવિકતા છે. વાસ્તવિકતા ક્યારેક ફિલ્મી સ્ટોરી કરતાં પણ વધુ ડરામણી હોય છે. આવી જ એક વાસ્તવિકતા વિશે અમે તમને જણાવીશું. અમારો હેતુ માત્ર ને માત્ર જિંદગીને બચાવવાનો છે. આ આખી વાતને એક ઘટનાથી તમે સમજો. અમદાવાદના સરસપુરમાં 15 વર્ષના એક છોકરાએ થોડા સમય પહેલાં ગળે ફાંસો ખાધો હતો. તમે એમ ન સમજતા કે તેની આત્મહત્યાનું કારણ ભણતરનો બોજ હતું કે પછી પારિવારિક લડાઈ. આ વિદ્યાર્થી સાયબર ક્રિમિનલ્સની જાળમાં ફસાઈ ચૂક્યો હતો. સામાન્ય પરિવારના છોકરાએ પહેલાં જ સાયબર ક્રિમિનલ્સને 30,000 રૂપિયા આપી દીધા હતા. એ પછી પણ તેની પાસેથી બળજબરીથી રૂપિયા માંગવામાં આવ્યા, એટલે આ વિદ્યાર્થીએ તેનું જીવન ટૂંકાવી દીધું. આ સાયબર ક્રિમિનલ્સે આ વિદ્યાર્થીને ધમકી આપી હતી કે જો તે રૂપિયા નહીં આપે તો તેનો અશ્લીલ વિડીયો તેઓ લીક કરી દેશે. અલબત્ત અમે આવી સ્થિતિમાં આત્મહત્યાના બદલે પોલીસની મદદ લેવાનું સજેશન આપીએ છીએ. સવાલ એ છે કે આ વિદ્યાર્થીનો અશ્લીલ વિડીયો કેવી રીતે આ સાયબર ક્રિમિનલ્સની પાસે આવ્યો? તેઓ કેવી રીતે ટાર્ગેટ કરે છે? આ ખેલને સેક્સટોર્શન કહેવાય છે. સેક્સટોર્શન શબ્દ સેક્સ અને એક્સટોર્શન એમ બે શબ્દોથી બન્યો છે. એક્સટોર્શન એટલે બળજબરીથી વસૂલાત, જ્યાં સૌથી પહેલાં દિલ લૂંટવામાં આવે છે અને એ પછી રૂપિયા. વારંવાર બ્લેકમેલ કરાય છે. લૂંટ અને ડરના આ ચક્રવ્યૂહમાં ફસાઈને અનેક લોકો દમ તોડે છે. આખો ખેલ કેવી રીતે થાય છે એ તમે સમજો. ડેટિંગ, મેટ્રોમોનિયલ વેબસાઇટ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પીડિતને સૌથી પહેલાં એક મેસેજ આવે છે. સામે છેડે રહેલી યુવતી તરત જ વોટ્સએપ પર ચેટ કરવાનો આગ્રહ રાખે છે. એ પછી પીડિતને વિડીયો કોલ આવે છે. પીડિત જેવો વિડીયો કોલ શરૂ કરે કે તરત જ યુવતી વસ્ત્રો ઉતારવા લાગે. આ સમગ્ર વિડીયો કોલનું યુવતી દ્વારા સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરવામાં આવે છે. બાદમાં એ રેકોર્ડિંગથી પીડિતને બ્લેકમેલ કરવામાં આવે છે. આ તો થઈ એક રીત. સાયબર ક્રિમિનલ્સની પાસે આવી અનેક રીત છે. હવે બીજી એક રીત તમે જાણો. તમારા ફોનને હેક કરીને એમાંથી તમારો પર્સનલ ડેટા મેળવી લેવાય છે. સાયબર ક્રિમિનલ્સ આવા ડેટાને ડાર્ક વેબ પર વેચવા માટે મૂકે છે. સેક્સટોર્શન કરનારી ગેંગ આ ડેટાને ખરીદે છે. આ ડેટાને લીક કરવાની ધમકી આપીને રૂપિયા વસૂલવામાં આવે છે. આવી ગેંગ એઆઈનો પણ મિસયુઝ કરે છે. સેક્સટોર્શન માટેની તેમની વધુ એક રીત અમે તમને જણાવીશું. આપણે પહેલી રીતમાં જોયું કે સાયબર ક્રિમિનલ્સ વિડીયો કોલ કરતા હોય છે. બીજી રીતમાં જોયું કે તમારા જ ફોનમાં રહેલો ડેટા તેઓ ચોરી કરી લે છે. હવે ત્રીજી રીત વિશે જણાવીશું, જેમાં સાયબર ક્રિમિનલ્સને માત્ર તમારા ફોટોગ્રાફ્સની જરૂર પડે છે. સૌથી પહેલાં પીડિત વ્યક્તિનો ફોટો મેળવાય છે. બાદમાં ડીપફેકનો ઉપયોગ કરીને વિડીયો મોર્ફ બનાવાય છે. પીડિત વ્યક્તિને એ વિડીયો મોકલાય છે. આ વિડીયો લીક કરવાની ધમકી આપીને રૂપિયા વસૂલવામાં આવે છે. આવા કેસમાં પણ સહેજ પણ વિલંબ કર્યા વિના પોલીસની મદદ મેળવવી જોઈએ. સાયબર ક્રિમિનલ્સની રીતોનું લિસ્ટ હજી પૂરું થયું નથી. તેઓ સતત નવી રીતે લોકોને નિશાન બનાવે છે. હવે સવાલ એ છે કે સેક્સટોર્શનના આ ખેલમાં યુવતીઓ શા માટે જોડાય છે? જેના માટે બે કારણ છે. એક તો યુવતીઓને ફસાવીને તેમને આ ખેલમાં સામેલ કરવાની ફરજ પડાય છે. બીજું, રૂપિયાની લાલચથી તેઓ આ ગેંગની સાથે જોડાય છે. આ ગંદી રમતને આપણે સમજી લીધી. હવે એનાથી બચવા માટે શું કરવું જોઈએ એ જાણવું જરૂરી છે. સૌથી પહેલાં તો સાયબર ક્રિમિનલ્સને ક્યારેય રૂપિયા જ ન આપો.
આ સાયબર ક્રિમિનલ્સ પંજાબ, દિલ્હી કે હરિયાણા કે ઝારખંડના કોઈ ખૂણામાં બેઠા હોય છે. તમારો અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તમને બદનામ નહીં જ કરે. તેઓ તો માત્ર ને માત્ર તમારા ડરનો લાભ લેવા માંગે છે. જો ડર ગયા વો મર ગયા. વાસ્તવમાં આવી ગેંગ અશ્લીલ વિડીયોને પોસ્ટ કરતી જ નથી. માની લો કે આવી ગેંગ વિડીયોને પોસ્ટ કરી દે તો સ્વાભાવિક રીતે પીડિત વ્યક્તિ ફરિયાદ કરે, એટલે પોલીસ એક્શન લેવાય, જેના લીધે તેઓ પકડાઈ જાય. એટલે તેઓ વિડીયો પોસ્ટ કરતા નથી. આ તો થઈ ફસાઈ ગયા પછીથી બચવા માટેની રીત. પણ આવા લોકોની જાળમાં ફસાવું જ ન હોય તો શું કરવું જોઈએ? સોશિયલ મીડિયા પર તમારી પ્રોફાઇલ અપરાધીઓ સહિત કોઈ પણ જોઈ શકે છે. તેઓ તમારા ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ પણ મેળવી શકે છે. એટલે જ તમારે તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ મોડમાં મૂકવી જોઈએ, જેનાથી તમે ઈચ્છો એ જ લોકો તમારી પ્રોફાઇલ જોઈ શકશે. તમારો પ્રોફાઇલ ફોટો પણ લોક રાખો. તમારો વેબકેમ પણ સ્વિચ ઓફ રાખો. અજાણ્યા લોકોને તમારો વોટ્સએપ નંબર આપવાનું ટાળો. આટલું કર્યા પછી પણ જો તમે સેક્સટોર્શનનો ભોગ બનો તો પોલીસમાં ફરિયાદ અચૂક કરો. યાદ રાખો કે સેક્સટોર્શનનો ભોગ કોઈ પણ બની શકે છે. કેન્દ્રીય મંત્રી પણ ભોગ બની શકે. અમે વાત કરી રહ્યા છીએ કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલની. તેમને પણ સેક્સટોર્શનનો કોલ આવ્યો હતો. આ મંત્રીએ તરત જ દિલ્હી પોલીસ કમિશનરને તે સમયે ફરિયાદ કરી હતી, જેના પછી રાજસ્થાનના ભરતપુરથી મોહમ્મદ વકીલ અને મોહમ્મદ સાહિબ એમ 2 જણની ધરપકડ થઈ હતી. જો કે એક કેન્દ્રીય મંત્રીને પણ આવી ગેંગ ટાર્ગેટ કરવાની કોશિશ કરતી હોય તો સામાન્ય માનવીનું શું? સાચે જ આ સમસ્યા ખૂબ ભયાનક છે. ભારતમાં દરરોજ સેક્સટોર્શનના અંદાજે 500 કેસીસ નોંધાય છે, પણ 99% કેસમાં પોલીસમાં ફરિયાદ કરાતી જ નથી. જરૂર છે આવા લોકોની વિરુદ્ધ ફરિયાદ કરવાની, જેથી સમસ્યા કેટલી ગંભીર છે એનો સારી રીતે ખ્યાલ આવે. એક વખત ગંભીરતા સમજાઈ જાય તો જ એને રોકવા પ્રયાસો થાય. આ ખેલ પર ફૂલ સ્ટોપ મુકાય એ ખૂબ જરૂરી છે. ખેર, હવે લઈશું વધુ એક બ્રેક બાદ આવા જ એક મુદ્દાની છણાવટ કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ત્યાં કહેવત છે કે ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળે લોન પણ ન મળે, અને જો મળી જાય તો એ લોનના ફળ મીઠા ન જ હોય. અમે ખુલાસો કરવા માંગીએ છીએ કે અમે લોનની વિરુદ્ધ નથી. પોતાનું સપનાનું ઘર મેળવવા, બિઝનેસ શરૂ કરવા કે ભણતર માટે લોન જરૂરી છે. અમારો ઈરાદો તમારા હિતોને જાળવવાનો છે. એટલે જ અમે તમને ઇન્સ્ટન્ટ લોનથી ચેતવીએ છીએ. ચાઇનીઝ એપ પરથી ઇન્સ્ટન્ટ લોનના લીધે તમે કેવી રીતે હપ્તાની હેરાનગતિ ભોગવતા જ રહેશો એ અમે તમને વિસ્તારથી સમજાવીશું, જેથી દેવાની આ જાળમાં તમે ન ફસાઓ. સોશિયલ મીડિયા પર તમને ઇન્સ્ટન્ટ લોનની અનેક લોભામણી એડ્સ જોવા મળતી હશે. આ એડ્સ જોઈને લાગે કે એનાથી પડવારમાં મુશ્કેલી દૂર થઈ જશે. હકીકતમાં નવી મુશ્કેલીઓને એ શરૂઆત છે, જેમાંથી મોટાભાગની લોનનો હેતુ તમને ફસાવાનો જ હોય છે. એક વખત તમે આ એપ્સને ડાઉનલોડ કરો, તમને લોન પણ ફટાફટ મળી જશે. પણ લોન મેળવવા માટે તમારે અનેક જાતની વિગતો આપવાની રહેશે. તમારા જુદા જુદા કોન્ટેક્ટ નંબર પણ આપવા પડે છે. એક રીતે તમારા કોન્ટેક્ટ લિસ્ટ પર ચીનના ઠગબાજોનો કંટ્રોલ થઈ જાય છે. ફોટોગ્રાફ્સ અને ઓળખ માટેના દસ્તાવેજો આપવા પડે છે. લોન લેનારી વ્યક્તિ સમયસર લોન ન ચૂકવે તો તેને કોલ્સ આવવાનું શરૂ થઈ જાય છે. દિવસમાં ક્યારેક 100થી 200 કોલ્સ આવવા લાગે છે. ક્યારેક તો તમે લોનની રકમ પૂરેપૂરી ચૂકવી દીધી હોય તો પણ હેરાન કરાય છે. ખોટી રીતે વધારે રૂપિયા વસૂલાય છે. સૌથી ડરામણી વાત એ છે કે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા બીજા લોકોને પણ કોલ કરવાની ધમકી આપવામાં આવે છે. કોઈ વ્યક્તિએ 25,000 રૂપિયાની લોન લીધી હોય તો એની જાણકારી એના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને આપવાની ધમકી આપવામાં આવે છે. એટલે પ્રતિષ્ઠા ગુમાવવાના ડરે માણસ માંગવામાં આવે એટલા રૂપિયા ચૂકવી દે છે. દરેક વ્યક્તિની પોતાના પરિવારના સભ્યો કે મિત્રો કે સમાજમાં એક પ્રતિષ્ઠા હોય છે. સ્વાભાવિક રીતે 5 કે 20,000 રૂપિયા માટે કોઈ પ્રતિષ્ઠા ગુમાવવા ન ઈચ્છે. માત્ર ફોન કરીને હેરેસમેન્ટ અટકતું નથી, બલકે મારામારી પણ કરવામાં આવે છે. આ લોન શાર્કના ચક્કરમાં અનેક વ્યક્તિઓએ પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું છે. ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ રિપોર્ટિકાના રિપોર્ટમાં આવી લોન એપ્સ વિશે જણાવાયું છે. આ રિપોર્ટમાં વિગત આપવામાં આવી છે કે આ લોન એપ્સના લીધે તમિલનાડુ, મુંબઈ અને કેરળ સહિત જુદા જુદા વિસ્તારોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક કેસમાં તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટૂલ્સની મદદથી ડીપફેક અશ્લીલ વિડીયો બનાવીને પણ બ્લેકમેલ કરવામાં આવે છે.
જેના ચક્કરમાં માણસ બીજી એવી જ લોન એપ્સમાંથી લોન મેળવે છે. એ રીતે તે દેવાની જાળમાં ફસાતો જ જાય છે. રિપોર્ટિકાના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ચાઇનીઝ લોન એપ્સના કારણે 87% લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ માટે અમદાવાદમાં પણ સર્વે કરાયો હતો. આટલી હકીકતોથી તમે સમજી જ ગયા હશો કે કોઈપણ સંજોગોમાં આ લોન એપ્સથી લોન લેવી ન જોઈએ. એનાથી તમને તો નુકસાન જ થાય, પણ સાથે દેશને પણ નુકસાન છે. કેમ કે આ લોન એપ્સ આપણે ત્યાં લોકલ વેરાઓ પણ ચૂકવતી નથી. વળી એના વ્યાજદરો પણ બેન્કો કરતાં ખાસ્સા વધારે હોય છે. આ આખા લોન એપ્સ કાર્ડનું કનેક્શન ચીન સાથે છે. આવા કનેક્શનની વિગતો વખતો વખત આવતી રહે છે. આવા જ એક ઉદાહરણની વાત કરીશું. ચીનનો બિઝનેસમેન લી શિયાંગ ભારત, મેક્સિકો અને કોલંબિયામાં લોન એપ્સ ચલાવતો હતો. ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં તેને ત્યાં પોલીસે દરોડા પાડ્યા હતા. લી શિયાંગના એકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરી દેવાયા. સમગ્ર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેના 3000 કર્મચારીઓ હતા. આ કર્મચારીઓનું કામ જ લોનની રિકવરીનું હતું. લી શિયાંગ જેવા અનેક ચાઇનીઝ બિઝનેસમેન લોન એપ્સનો ધંધો ચલાવી રહ્યા છે. ભારત સરકાર આવા લોન શાર્કની વિરુદ્ધ કામગીરી કરી રહી છે. જેમ કે સરકારના આદેશ પર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપમાંથી આવી ચાઇનીઝ લોન એપ્સની હટાવાઈ છે. જો કે આવા ઠગબાજો નવા નામે લોન એપ્સ શરૂ કરી દે છે. આ ચક્કરથી કેવી રીતે બચી શકાય એ પણ જાણવું જરૂરી છે. સૌથી પહેલાં તો તમારે લોન એપ્સની લોન મેળવતા પહેલાં રિસર્ચ કરવું જોઈએ. રિવ્યૂઝ અને રેટિંગ્સને પણ ધ્યાનમાં લો. તમને ઈમેલ, મેસેજ કે ફોન પર કોલ કરીને ઇન્સ્ટન્ટ આપવાની કોઈ વાત કરે તો ચેતી જજો. એવા કોલ કે મેસેજીસને સદંતર અવગણો. લોન તમે મેળવો તો પણ એના દસ્તાવેજોને ચકાસો. તમારે શેડ્યુલ બેન્કો પાસેથી જ લોન મેળવવી જોઈએ. તમે આટલી કાળજી લીધા પછી પણ ફસાઈ ગયા હો તો શું કરવું જોઈએ? તમને કૌભાંડની શંકા થતી હોય કે હપ્તાની વસૂલાત માટે કોઈ પરેશાન કરતું હોય તો પોલીસમાં ફરિયાદ કરો. તમે આવી એપ પર જે કોઈ પણ મેસેજીસને આપલે કરી હોય કે ફોર્મ ભર્યું હોય તો એના સ્ક્રીનશોટ લઈ લો. તમે એ લોન આપનારા સંપર્કમાં કેવી રીતે આવ્યા એ સહિત તમામ વિગતો ભેગી કરો. નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલમાં જાઓ, પુરાવા આપો અને ફરિયાદ લખાવો. એ સિવાય તમે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકો છો. લોન માટેના હપ્તા તમારા બેંક એકાઉન્ટ્સમાંથી કપાતા હોય તો તમારી બેંકને જાણ કરો. બેંક તમારા એકાઉન્ટ્સને સ્થગિત કરી શકે છે, જેથી અપરાધીઓ સુધી વધુ રૂપિયા ન પહોંચે. આ અપરાધીઓ દ્વારા થતી હેરાનગતિ પર ફૂલ સ્ટોપ મુકાય ખૂબ જરૂરી છે. ખેર, હવે લઈશું વધુ એક બ્રેક અને બ્રેક બાદ અમે લોકશાહીના રખેવાળ ગણાતા અમેરિકામાં ખરેખર ડેમોક્રેસી વાઇબ્રન્ટ છે કે નહીં એની વાત કરીશું.